વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે જમકે પડેલા વરસાદે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડની પરિસ્થિતિ રમવા લાયક છોડી નથી। આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડને પ્લાસ્ટિકથી કવર તો કરવામાં આવ્યું, પણ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે જોઈને લાગે છે કે પ્લાસ્ટિક પણ કારગર સાબિત થયું નથી। ગઈકાલે તો વરસાદને પગલે ગરબા રદ થયા હતા, પણ આજે ગ્રાઉન્ડ કિચડથી ખદબદતું થયું છે, જેને યોગ્ય કરવા 250થી વધુ કામદારો સહિત આયોજકો કામે લાગ્યા છે। પણ હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા યલો એલર્ટ પર છે। જો વરસાદ આવ્યો તો કદાચ આજે પણ ગરબા રદ થઈ શકે છે। શનિવાર રાતે ગરબા પત્યા પછી જ અમે તો આખા ગ્રાઉન્ડ પર રાતના પ્લાસ્ટિક પાથરી દીધેલું, પણ ગઈકાલના દિવસમાં ઘણો વરસાદ પડ્યો, તેના લીધે આ બધી નવી ચેલેન્જીસ આવી છે અને ધીરે ધીરે અમે હવે પ્લાસ્ટિક કાઢી રહ્યા છે અને જેમ જેમ પ્લાસ્ટિક ઉખડે છે એમ અમારે માણસોને અમે ટીમ લગાવી છે જે મોપથી ગ્રાઉન્ડ સાફ કરી રહ્યા છે। સોડસ બી પૂરતો મંગાવી લીધો છે અને સક્શન પમ્પ્સ બી મૂકેલા છે। હવે આખો દિવસ જો તાપ રહે, પવન સારો ચાલે ને ઉઘાડ નીકળે તો મહેનત પૂરી ચાલુ છે કે સાંજે ગરબા થાય। બાકી માતાજીને એટલી જ અરજી કરું છું કે હવે વધારે વરસાદ ના પડે, જેના લીધે વધારાના કોઈ નોરતા આપણા ખરાબ થાય। 150થી 200 માણસો અત્યારે એક ટાઈમે લાગેલા છે અને બીજા માણસો બી બોલાયા છે, કારણ કે જેમ માણસ થાકે એમને રિપ્લેસ કરવા પડે, નવા માણસો આવે, એટલે મહેનત પૂરી ચાલુ છે અને છેલ્લા ટાઈમ સુધી મહેનત ચાલુ રહેશે। તમને શું લાગે છે આ પરિસ્થિતિ જોતા ઉપર અને નીચે બંનેની આજે ગરબા થઈ શકશે? તમને વધારે તાપ નીકળે, પવન ચાલુ રહે તો કદાચ ગરબા થઈ શકે છે, પણ મહેનત આપણું કામ છે મહેનત કરવાનું અને આપણે મહેનત કરતા રહીશું એ માટે। થેન્ક યુ। કેમ કે સવારથી જ વડોદરામાં જે રીતનું વાતાવરણ સર્જાયું છે તે જોતા હવે ઉપરવાલા જ કહેશે કે આજે ખેલૈયાઓ ગરબે ઘૂમશે કે કેમ।